મહિલા મંડળ પાટણ દ્વારા દિવાળી સ્નેહ મિલન તેમજ પાટણના પત્રકારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો. પત્રકારો તેમજ સંસ્થાની બહેનોએ સંસ્થા વિશે પોતાના અભિપ્રાયો રજૂ કરી શુભેચ્છાઓ પાઠવી. પાટણ શહેરના બાબુના બંગલા સામે આવેલ મહિલા મંડળ ખાતે મહિલા મંડળ પાટણ, મૂડીબાઈ મહિલા સાર્વજનિક પુસ્તકાલય અને બાળ પુસ્તકાલય પાટણ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દિવાળી બાદ મહિલા મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ અને પાટણના પત્રકારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના મંત્રી સંધ્યાબેન પ્રધાને સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું કે આઝાદી પહેલા સન 1930માં મહિલા મંડળ પાટણ અને મૂડીબાઈ મહિલા સાર્વજનિક પુસ્તકાલય પાટણની વિધિવત સ્થાપના કરવામાં આવેલી. રાજ્ય સરકારે તે વખતે ગાયકવાડ મહારાજાએ 1926માં અધિકૃત કરી હતી, જે સંસ્થાઓની કાયદા હેઠળ 1930માં સ્થાપના કરવામાં આવી હતી. એ સમયમાં પાટણ જેવા નાનકડા ગામની બહેનોનું એકત્ર થવું, મંડળ રચવાનું નક્કી કરવું, ફંડ ફાળાનું આયોજન કરવું વગેરે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે તેવી બાબત છે. સંધ્યાબેને સંસ્થાના શરૂઆતની વાત કરતા કહ્યું કે તે વખતે મહિલા મંડળના બહેનો દ્વારા 7,000નું ફંડ એકત્ર કરાયું હતું, જ્યારે ગાયકવાડ સરકારે 7,000 આપ્યા હતા અને આ સંસ્થાની શરૂઆત થઈ હતી. એ સમયની બહેનોને તેઓના ઘરના વડીલ પુરુષોએ જે સહકાર અને હિંમત આપીને પ્રોત્સાહિત કર્યા હશે તેનું ફળ આપણે સૌ આજે નજરો નજર માણી શકીએ છીએ. તેઓએ વધુમાં જણાવ્યું કે એ સમયની બહેનોમાં 2 નામ અવિસ્મરણીય છે જે રહેશે, જેમાં મોતીબેન સી પરીખ અને ડોક્ટર માલતીબેન ખોત. માલતીબેન સરકારી નોકરીમાં હોવાથી વધુ સમય પાટણ રહી શક્યા ન હતા, પણ મોતીમાં તો જીવ્યા ત્યાં સુધી સંસ્થાને સમર્પિત રહ્યા. એમના પછી ચારુબેન છાટબાર આજીવન સમર્પિત રહ્યા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ બહેનોને પગભર બનાવી સ્વમાનથી જીવી શકે અને ફાજલ સમયમાં વાંચન કરે અથવા કોઈ નાનું મોટું કામ કરે તેવું છે. અગાઉ અહીં TTNC, ભરત ગૂંથણ, ઊનનું ગૂંથણ, શિવણ વગેરેના સરકાર માન્ય ક્લાસીસ ચાલતા હતા. સંસ્થાને ઘોડિયાઘરના 2 યુનિટ સરકાર તરફથી મળ્યા હતા, પણ હવે આંગણવાડીના અમલ બાદ ઘોડિયાઘરને અપાતી ગ્રાન્ટ બંધ થવાથી બંને યુનિટ બંધ કરવા પડ્યા છે. આ સંસ્થાના સહયોગથી અનેક મહિલાઓને સિલાઈ મશીનો આપીને પગભર બનાવી છે. કૌટુંબિક ઘરેલું ઝઘડાઓમાં સમાધાન માટે સંસ્થાએ ફેમિલી કાઉન્સિલર પણ ચાલુ કર્યું હતું અને ઘણા બધા પરિવારોને તૂટતા બચાવ્યા છે. અહીં શિવણ વર્ગ એ કાયમી પ્રોજેક્ટ છે. સંસ્થાના ટ્રસ્ટી અને ટ્રેઝરર મીનાબેન પંચાલ સન 2017થી શિવણ ક્લાસમાં 3 કલાકની વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. ઉપરાંત સરકાર તરફથી મળતા અનેક વર્ગો શિવણ, કમ્પ્યુટર, બ્યુટી પાર્લર, રાખડી બનાવવી, એમ્બ્રોઇડરી વગેરે ચલાવવામાં આવે છે. છેલ્લા 3-4 વર્ષોથી રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી ખૂબ જ નજીવા મૂલ્યથી બ્યુટી પાર્લરના ક્લાસીસ વેકેશન દરમિયાન ચલાવવામાં આવે છે. મહિલા અને બાળકો માટે અવનવી સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં રંગોળી, નાસ્તા બનાવવા, મીઠાઈ બનાવવી ઉપરાંત બાળકો માટે વાંચન, કાવ્ય પઠન, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. વાલીબેને જણાવ્યું હતું કે તેઓ આ સંસ્થા સાથે 40 વર્ષથી સંકળાયેલા છે અને આજીવન સભ્ય છે. તેઓએ સંસ્થાની બહેનોને પગભર કરવા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા સૂચન કર્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારો તેમજ સંસ્થાની બહેનોએ સંસ્થા વિશે પોતાના અભિપ્રાયો રજૂ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. એ અગાઉ 1926માં આપણે શ્રીમદ ગાયકવાડ સરકારનું રાજ્ય હતું. એ ગાયકવાડ સરકારે 1926માં આ બંને સંસ્થાઓને માન્યતા આપેલી છે. એનો પણ અમારી પાસે પુરાવો છે. એટલે 26થી રાજ્યની માન્યતા અને 1930થી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ હેઠળની સરકારી માન્યતા, ભારત સરકારની. એટલે આ બંને માન્યતાઓ લઈને આ બંને સંસ્થાઓ આજે 1924માં જીવંત રહી શકી છે. એ તમામ મારી આજની બહેનોના કારણે. ખરેખર આમાં સ્થાપના કરીને બધા ભૂલી ગયા હોત તો આજે નામો નિશાન ના રહે, પણ જે તે વખતે સ્થાપના થઈ એ પછી બહેનોનો પ્રવાહ ચાલ્યો આવે છે. આજે અમારી પાસે 76 બહેનો મેમ્બર્સ છે અમારી. અને મને ખરેખર દિલથી હું ભાઈઓનો એના મકાન માટે તમે જેટલું ફંડ ભેગું કરશો એટલું ફંડ હું રાજ્ય તરફથી આપીશ. અને બહાર તમે જોયું છે, પત્રકાર મિત્રોએ તકતી લગાડેલી છે કે 7,000 રૂપિયા એ વખતે એકઠા કરેલા અને 7,000 રૂપિયા ગાયકવાડ સરકારે આપેલા છે અને એનું આ મકાન તૈયાર થયેલું છે. બીજી વાત આપણે કરું તો એ વખતે જે બહેનો હતી એ નાના છોકરાઓને ખબર નથી.